આજરોજ બોટાદ શહેરના સારંગપુર રોડ પર આવેલા ખસ ચોકડીથી લઈ મુખ્ય ન્યાયાધીશની કોર્ટ સુધી તંત્ર દ્વારા ડોરા ડામર વડે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ ભારે દુઃખ સાથે કહેવું પડે કે ખસ રોડ ઉપર કલેક્ટર કચેરી, એસપી કચેરી તેમજ જિલ્લા ન્યાયાધીશ જેવી ઉચ્ચ અધિકારીઓની ઓફિસો હોવા છતાં પણ આ મુખ્ય માર્ગ પર ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ સામે આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ખસ રોડ ઉપર આશરે 5 મહિના અગાઉ જ ડામર રોડની કામગીરી કરવામાં આવી હતી, તેમ છતાં માત્ર 5 મહિનાની અંદર જ રોડ પર મોટા ખાડા અને ભૂવા પડી જતા બાંધકામની ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। આજે તંત્ર દ્વારા તપાસ કર્યા વગર જ ઉતાવળમાં ખાડા પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે તંત્ર આ કામગીરી દ્વારા ભ્રષ્ટાચારને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યું છે। સ્થાનિક નાગરિકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જ્યારે ખસ રોડથી લઈને મિલિટરી ચોકડી સુધી ડબલ પટ્ટીનો રોડ માત્ર 5 મહિના પહેલાં બનાવવામાં આવ્યો હતો, તો આટલા ઓછા સમયમાં મોટા ખાડા ક્યાંથી પડ્યા? જો બાંધકામ યોગ્ય હતું તો રોડની હાલત આવી કેમ બની? લોકોની માંગ છે કે માત્ર ખાડા પૂરવાથી નહીં, પરંતુ સમગ્ર રોડ બાંધકામની ઉચ્ચ સ્તરીય તપાસ કરી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં જનતાના ટેક્સના પૈસાની લૂંટ અટકી શકે।